આગળ વાત કરીએ ભાવનગરની। ભાવનગરમાં નિવૃત્ત સરકારી કર્મચારી વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ। નીલમબાગ પોલીસ મથકમાં નિવૃત્ત કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। નરેશભાઈ તોલેતરે 2016માં 7 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા હતા। 2024 સુધીમાં 23.50 લાખ ભર્યા છતાં વ્યાજખોર ધમકી આપતા હતા। નિવૃત્ત કર્મચારી ભરતસંગ ઉમટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ગુજરાત નાણાં ધીરધારક અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ। નીલમબાગ પોલીસે વ્યાજખોરીનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, જે રીતે નિવૃત્ત કર્મચારી સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે, શું છે આખો મામલો? ભાવનગરની અંદર વ્યાજખોરીનો આતંક ક્યારે ખતમ થશે તે કહેવું આજે પણ મુશ્કેલ છે, કારણ કે વધુ એક ફરિયાદ જે નોંધાઈ છે શહેરનો નીલમબાગ પોલીસ મથકની અંદર સરકારી નિવૃત્ત કર્મચારી છે તેમના વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે। જેમાં જે આરોપી છે તરીકે જે પોલીસની અંદર ફરિયાદમાં લોકાયો છે તે ભરતસંગ ઉમટ નામના વ્યક્તિ છે કે જેઓ સરકારી કર્મચારી છે। તેમને 2016ની અંદર હીરાનો જે વ્યવસાય કરનાર નરેશભાઈ તોલેતર છે તેમને 3%ના વ્યાજે 7 લાખ રૂપિયા આપ્યા હતા। તેની રકમ 2024ની અંદર 23,50,000 ચૂકવી પણ દીધી હતી। આમ છતાં તેમના પરિવારને માનસિક ટોર્ચરિંગ અને મારી નાખવાની ધમકી આપતા હતા અને મૂળ રકમ સાથે વધુ વ્યાજ લેવા માટેની ધાક ધમકી આપતા હતા। પરંતુ સમગ્ર ઘટનાની અંદર આજે બનાવ છે તેને લઈને નીલમબાગ પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ આ બનાવને લઈને જે સરકારી નિવૃત્ત કર્મચારી છે તેમની ધરપકડ કરવા માટે નીલમબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે પ્રમાણે ભાવનગરની અંદર દિવસે ને દિવસે વ્યાજખોરીનો આતંક વધી રહ્યો છે તેના પર પોલીસે પણ અંકુશ મેળવવો એટલો જ જરૂરી બન્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।